અરવલ્લીમાં શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયું છે। મેશ્વો ડેમમાં 3895 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે એટલી ને એટલી પાણીની જાવક પણ કરાઈ રહી છે। શામળાજી પાસેનો ચેકડેમ ઓવરફ્લો થયો, જોકે પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ભિલોડા મોડાસાના 20થી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે। મેશ્વો નદી કિનારે લોકોએ ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। મેશ્વો ડેમની સપાટી 215.60 છે। તેની આવક 3895 છે, જાવક 3895 છે અને નદીમાં પૂર આવવાની સંભાવના હોવાથી નદી કિનારે દરેક ગામડાવાળાને નદી કિનારે ગામડા હોય તેને અવર જવર ન કરવી। અરવલ્લી જિલ્લા અને ઉપરવાસની અંદર છેલ્લા સતત 3 દિવસથી વરસાદ વરસવાને પગલે જે મેશ્વો ડેમ છે શામળાજીનો, તેની અંદર મોટા પ્રમાણમાં આ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને જે મેશ્વો ડેમ છે તે હાલ ઓવરફ્લોની સ્થિતિમાં છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મેશ્વો ડેમ છે તે ઓવરફ્લો થયો છે। તેના કારણે જે મેશ્વો ડેમ પાસેથી જે પસાર થતો જે કોઝવે છે તે કોઝવે ઉપર થઈને હાલ પાણી પસાર થઈ રહ્યા છે। આ કોઝવે ઉપર થઈને હાલ સામાન્ય પાણી પસાર થઈ રહ્યા છે, એટલે લોકો હાલ સામાન્ય રીતે અવર જવર કરી રહ્યા છે। પરંતુ આજ જો પાણીનો પ્રવાહ વધશે તો આસપાસના લગભગ 17થી વધુ જે ગામો છે તે ગામોને અંદર જવાના જે વાહન ચાલકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડશે। સાથે સાથે શાળા, કોલેજો, ITI જેવા જે શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે પણ સામે કાંઠે બેચરપુરા ગામે આવેલી છે। ત્યારે હાલ જે મેશ્વો નદી છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં જે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। મહત્વનું છે કે ભારે વરસાદને પગલે લોકોને નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। મેશ્વો નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મેશ્વો નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જોકે ભિલોડા મોડાસાના 20થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। શામળાજી પાસેનો ચેકડેમ ઓવરફ્લો થયું છે, કોઝવે બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે, સાથે જ નદીના પટમાં પણ અવરજવર ન કરવા માટે તંત્રએ ચેતવણી આપી છે। શામળાજી પાસેનો આ મેશ્વો ડેમ છે, જ્યાં પાણીની સતત આવક વધી રહી છે અને મેશ્વો ડેમ ઓવરફ્લો થતો હોય તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મેશ્વો ડેમમાં 3895 ક્યુસેક પાણીની આવક થઈ।